અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ. મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને કરવામાં આવી છે. પૂજા અર્ચના બાદ શ્રીફળ વધેરીને રથ ખેંચીને પ્રારંભ કરવામાં આવ્યો. અંબાજી તરફના તમામ માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજથી અંબાજી મંદિર સવારે 6 વાગ્યાથી ખુલ્લું થયું છે અને રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પોલીસ પણ મોટી સંખ્યામાં તમામ પોઈન્ટ્સ પર હાજર છે. અંબાજી ખાતે હાલમાં 5000 પોલીસ જવાનો હાજર છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 29 સમિતિઓ બનાવવામાં આવી છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ. આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે, આપ સૌને હું આમંત્રણ આપું છું. મંદિર ટ્રસ્ટ, વહીવટી તંત્ર, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ તરફથી પણ 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જેઆઈડીનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે. અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મહામેળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે. ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.